મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું સેવ રોલ। તો આપણે આ સેવ લીધી છે, આ જે ઓલી તૈયાર સેવ મળે ને ઈ સેવ છે આ। અને 4 થી 5 બટેટા આપણે લીધા છે બાફીને। આ વટાણા છે લીલા, એને પણ આપણે બાફી નાખ્યા છે। અને આ ગાજર લીધા છે આપણે, અને આ આદુ લીધું છે ખમણીને, અને આ લીલું મરચું એક સુધારીને લીધું છે, અને આ ચોખાના પૌવા લીધા છે આપણે। આ લીંબુનો રસ 1 ચમચી લીધો છે, આ લીલા ધાણા લીધા છે, આ ગરમ મસાલો છે, અને આ ખાંડ છે, અને આ મીઠું છે, અને આ મેંદાનો લોટ આપણે 2 થી 3 ચમચી લીધો છે આની સલરી બનાવવા માટે। તો હવે આપણે આ માવો તૈયાર કરશું। આપણે આ બટેટા નાખશું આપણે એમાં, તો એને આ રીતે આપણે દબાવીને આ બધો ક્રશ કરી લેશું। તો આમાં હવે આપણે આ વટાણા નાખી દેશું, એને પણ આપણે આ રીતે ભેળવી દેશું। તો આ ગાજર નાખશું આપણે, આ લીલા મરચાં નાખશું, આ આદુ નાખશું, તો આ મીઠું નાખશું સ્વાદ અનુસાર, અને આ ખાંડ નાખશું, અને આ ગરમ મસાલો નાખશું, અને આ લીંબુનો રસ નાખશું આપણે 1 ચમચી, અને આ લીલા ધાણા નાખશું આપણે, અને આમાંથી થોડાક પૌવા નાખશું આપણે। તો હવે આને બધું મિક્સ કરી લેશું આપણે। આ રીતે બધું આપણે મિક્સ કરી લેશું। આ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે। તો હવે આપણે આ સલરી બનાવી લેશું। તો આમાં પાણી નાખશું આપણે, આ રીતે આપણે સલરી બનાવવાની છે। તો આ બની ગઈ છે સલરી। તો હવે આપણે આના રોલ વાળી લેશું। તો આપણે હાથ તેલ વાળો કરશું। તો આ રીતે આપણે રોલ વાળી લેશું। આ રીતે આપણે બધાય રોલ વાળી લેશું। આ રીતે આપણે રોલ બધા વાળી લીધા છે। તો હવે આપણે આને તળી લેશું। આ રીતે આમાં આ સલરીમાં આપણે આ રીતે આને રગદોળી નાખવાના છે। પછી આ સેવ છે, આ સેવમાં આપણે આને રગદોળી નાખવાના છે।
તો આને હવે આપણે તળી લેશું. ધીમા ધીમા ગેસે આપણે મીડિયમ તાપે તળવાના છે આને. તો આ રીતે તળાવા દેવાના છે. આની હવે આપણે કાઢી લેશું ભાઈ. તો હવે આપણે આ બીજો રોલ તળશું. આને પણ હવે આપણે તળી લેશું. તો આ રીતે આપણે હવે બધા રોલ તળી નાખશું. તો રોલ આપણા બધા તળાઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. આ રોલ આપણા બની ગયા છે. તો આપણે હવે સર્વ કરી લેશું. આ રીતે આપણે સર્વ કરી લેશું. તો આ છે સોસ. તો તૈયાર છે આપણા સેવ રોલ. તૈયાર છે આપણા સેવ રોલ. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો કેવા લાગ્યા તમને સેવ રોલ.